મમ્મી હેલો બેટા, શું કરે? બસ આ પુલાવ બનાવું છે. એમાં ડુંગળી નાખી છે, મસાલા કરે છે, બટાકું નાખી દઈશ એમાં હું. આમાં બધા શાકભાજી આવે, પણ અત્યારે શાક મારી જોડે છે ને એ બેસ્ટ છે, એટલા માટે મેં ડુંગળી અને એમાં થોડી હળદર નાખીશું આપણે. મરચું મેં ઘેર દળેલું છે, એટલા માટે એનો કલર બહુ ઓછો આવે છે, પીળું લાગતું હશે. શાકભાજી સાતળી ગયું છે એકદમ, તો આપણે એમાં હવે ચોખા ઉમેરી દઈશું. હવે આમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે માપથી આપણે ચોખા લીધા છે એ જ માપથી આપણે પાણી પણ લેવાનું છે. તો પહેલાં ચોખા આપણે 1 વાડકી લીધા છે, તો હવે 2 વાડકી જેટલું પાણી લેવાનું છે. એ બધું મિક્સ થઈ ગયું છે, તો આને આપણે 4-5 સીટી વાગવા દઈશું. તૈયારી કરીશું. એમાં આપણે દહીં લઈશું થોડું, જેટલું આપણે જરૂરિયાત હોય એટલું દહીં લેવાનું. થોડું 2 ચમચી લોટ નાખીશું ચણાનું આપણે. દહીંને એકદમ મિક્સ કરી દેવાનું છે. સતત હલાવતા રહીશું મીઠું નાખીને. કઢી ઉકળી ગઈ છે, તો થોડું આમાં આપણે જે લીલા મરચાં અને લસણની પેસ્ટ છે એ નાખીશું. અને એમાં કઢીમાં આપણે આ ઘરે બનાવેલું છે મરચું એ નાખવાનું, જેથી કલર એમાં આવે નહીં, એટલા માટે વઘાર કરીશું. તો કઢીનો વઘાર હંમેશા ઘીથી જ કરવાનો, જેથી ટેસ્ટી લાગે. થોડી મેથી નાખીશું, થોડું જીરું નાખીશું આપણે એમાં, લાલ મરચાં નાખીશું, થોડા ધાણા નાખીશું અને થોડી હિંગ નાખીશું આપણે એમાં. ફેરવી દઈશું એટલે થોડું ગોળ નાખી દઈશું આપણે અને ધાણા ઉમેરી દઈશું એમાં. થઈ ગયું છે તે આપણે ખોલી હવે જુઓ, એકદમ મસ્ત બન્યો છે ને પુલાવ, એકદમ ખીલેલો ખીલેલો. જુઓ, હવે આપણે ડીશમાં જોઈએ. જુઓ કેટલું સરસ લાગે છે ને, છૂટો છૂટો હોટલ જેવું લાગે છે ને, એકદમ ટેસ્ટી. અને એકદમ એની કેવી આપણી કઢી અને સાથે પુલાવ. કેવી બની છે તે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.